गुरुदेवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार। Good evening everyone. Respected Chief Guest Mr. Rino Raj, Vice President Manufacturing and Site Head Tata Chemicals Limited, Honorable Principal Mr. Neerav Joshi, Mr. R.K. Sharma, Mrs. Yogita Sharma and Mrs. Mala Lakhani, all invited guests, beloved teachers and their families, very warm welcome to this special celebration. આજના આ સુવર્ણ પ્રસંગે હું નિરીક્ષા જેઠવા મીઠાપુર હાઈસ્કૂલ, ટાટા કેમ્પ ડીએવી પબ્લિક સ્કૂલ અને નૂતન બાલ શિક્ષણ સંઘ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. Myself, Amar Mandra. Good evening and welcome everyone present here. It's my immense pleasure to stand before you today on this very special occasion of our Teachers' Day. અતિથિ દેવો ભવ, આપનું આગમન અમારા માટે આશીર્વાદ સમાન છે. ગુરુ એ દીવો છે જે પોતે બળીને અન્યના જીવનને પ્રકાશિત કરે છે. આપના આગમનથી આ કાર્યક્રમ તેજસ્વી બન્યો છે. શિક્ષક પરિવાર માટે હું નમન કરું છું, કારણ કે પરિવાર એ મૂળ છે જેના આધાર પર શિક્ષક જ્ઞાન વૃક્ષ બનીને અસંખ્ય જીવનને છાંયો આપે છે. સ્વાગત છે એ હાથોનું જેઓએ દીપક બની જ્ઞાન ફેલાવ્યું. સ્વાગત છે એ ચહેરાઓનું જેઓએ જીવનમાં સપનાનું આકાશ દેખાડ્યું. તો આ પવિત્ર દિવસે આપણી સમક્ષ ઉપસ્થિત આજના ચીફ ગેસ્ટ મિસ્ટર રીનો રાજનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. With this bouquet, we extend our warm welcome to our chief guest, Mr. Rino Raj sir. દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવું એ આપણી પરંપરા છે. તો આપણે સૌ સાથે મળી પ્રાર્થનાના પવિત્ર સ્વરોથી આ પ્રસંગનો આરંભ કરીએ. જ્યોતિર્ગમય ફ્રોમ ડાર્કનેસ લીડ મી ટુ લાઇટ. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી મિસ્ટર રીનો રાજ, પ્રિન્સિપાલ શ્રી અને મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રગટાવી આ કાર્યક્રમને પ્રજ્વલિત કરે.
આપી દો બેન, ફૂલ ફૂલની લાંબો કોટ, સફેદ ધોતી, ગોરું શરીર, 6 ફૂટ જેટલી ઊંચાઈ અને માથે 2 પટ્ટામાં વહેંચાયેલી વિશિષ્ટ સફેદ પાઘડી. આટલું વર્ણન કરીએ એટલે આપણા નેત્ર સમક્ષ જે ચિત્ર ઊભું થાય તે ડૉક્ટર રાધાકૃષ્ણનું જ હોય. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન આપણા રાષ્ટ્રપતિ તરીકે વધુ જાણીતા થયા, પરંતુ હૃદયથી તે શિક્ષક હતા. તેમણે ભારતમાં જ નહીં, વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના અધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું. રાષ્ટ્રપતિ થયા એટલે લોકોએ 5મી સપ્ટેમ્બરે આવતી તેમની વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું. લોકોની ભાવના અને પ્રેમ જોઈને તેઓએ કહ્યું કે જુઓ, હું એક શિક્ષક છું. મારી વર્ષગાંઠ એટલે શિક્ષકની વર્ષગાંઠ. તમે તેને શિક્ષક દિવસ તરીકે ઉજવો તો? લોકોએ આ વાત સ્વીકારી અને ત્યારથી આ દિવસ શિક્ષક દિન તરીકે આખા ભારત વર્ષમાં ઉજવાય છે. શિક્ષક પદની ગરિમાના દર્શન કરાવનાર અને દિન વિશેષની ભેટ આપનાર મહાન શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવસભર વંદના. Every year, 5th September reminds us of the remarkable contribution of Dr. Sarvapalli Radhakrishnan, whose life and work continue to inspire generations. But beyond the history, this day is a heartfelt celebration of the people who have shaped our minds, guide our hearts, and light our paths, our teachers. To all the teachers over here, I want to say, you are not just educators, you are role models, mentors, and sometimes even a second parent to students. Your dedication, patience, and passion for teaching makes a lasting impact far beyond the classroom walls. હવે હું મીઠાપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી માલા મેમને વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ પોતાના અમૂલ્ય વિચારો રજૂ કરે. A very good evening one and all present here. હું એક શિક્ષક છું. કક્કો શીખડાવી તમને કલેક્ટર બનાવું, માટીના રમકડા રમાડી તમને એન્જિનિયર બનાવું, પાર્ટીમાં પેન ચલાવતા તમને પાયલટ બનાવું અને હાથમાં પીછી પકડાવી પળવારમાં ચિત્રકાર બનાવું. જો હું તમને ગમું તો મારું પ્રતિબિંબ તમને શિક્ષક બનાવું અને જો તમને કંઈ ન બનવું હોય તો પણ હું તમને માનવી તો બનાવું જ, કારણ કે હું એક શિક્ષક છું. A very good evening one and all present here. I am immensely proud to honor this address of the occasion, celebration of our real heroes, our teachers. We are extremely thrilled to welcome our esteemed guest, Mr. Rino Raj, Vice President and Site Manager of Tata Chemicals Limited, our executives, dignitaries, and teachers and the family members. We are here to celebrate the unwavering impact that a guru holds in the lives of each one of us. एक सामान्य व्यक्ति कभी शिक्षक नहीं हो सकता और एक शिक्षक कभी सामान्य नहीं हो सकता. શું કારણ છે આ પંક્તિનું? એક દ્રષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશ. કોઈ બી એક નાનું બાળક હોય 2-3 વર્ષનું, હંમેશા એની મા જોડે જ રહે છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ મા એના બાળકને કોઈને સોંપતી નથી. પણ આ શિક્ષક જ એક એવું વ્યક્તિત્વ છે કે એ જ મા એ જ બાળકને સંપૂર્ણ ભરોસાથી, રાજી ખુશીથી એને સોંપી દે છે એના ઉજ્જવળ ભવિષ્ય માટે. તો આપણે શિક્ષકને એક માનું મહત્ત્વ આપ્યું છે, એટલે તો કહીએ છે શિક્ષકને એક માસ્તર. We at MHS are very proud and thrilled to throw some light on the innumerable reasons to celebrate this occasion. Since its inception in 1953, Michapur High School has created history by every successive year, creating milestones in the field of education, art, and culture as a holistic development of our children. And since then, MHS has never looked back. The children of MHS have been spread worldwide, glorifying the names of our school and Mithapur Tata Chemicals. And all this is only possible because of our visionary leader,
Our Honorable Principal Sir, Mr. Neerav P. Joshi, who has dedicated his 22 years of immense hard work to create a legacy for all of us to hold up strong. Thank you, sir. No words of honor and gratitude are enough to prove what you have done, a great work to bring up this school to this level. Thank you. Adding feathers to the cap of MHS, even this year, I would like to give a big shout out to our shining stars, Mr. Hardas Toria and Mr. Devayat Karangia, who has received the Teachers Award, Best Teachers Award at district and state levels. Mr. Hardas has received the same at Khambalia by our collector, and Mr. Devayat has gone to Gandhinagar today to receive the same by the Honorable Chief Minister and Governor of Gujarat. What a proud moment for all of us to celebrate. And the big congratulations to go to all of us who has made this possible, and the dedication and the support of Tata Chemicals to build up this image of the school, what we are today. Thank you very much for that. I would like to add a few lines. Also, I would like to take this opportunity to thank all the teachers who are retiring this year. Thank you, teachers, for all your immense dedication and hard work to mold our children for what they are today. Lastly, I would conclude on a lighter note. શિક્ષક કરો ને એવી ખેતી કે વર્ગખંડમાં નિપજે મોતી. શિક્ષક કરો ને એવી ખેતી કે વર્ગખંડમાં નિપજે મોતી. મૂલ્યો રામાયણ તથા મહાભારતના દ્યોને રોપી. મૂલ્યો રામાયણ તથા મહાભારતના દ્યોને રોપી, જે વિદ્યાર્થીમાંથી કંસ અને દુર્યોધનને કાઢી નાખી. આપી દ્યો ફરી એકવાર શિક્ષકના હાથમાં સોટી. આપી દ્યો ફરી એકવાર શિક્ષકના હાથમાં સોટી, અને પછી જોજો કેમ કરીને જીતે છે એ જિંદગીની કસોટી. થેન્ક યુ વેરી મચ એન્ડ લેટ્સ એન્જોય ધીસ ઇવનિંગ. થેન્ક યુ. ધન્યવાદ માનનીય પ્રિન્સિપાલ શ્રી. આપના વિચારોએ શિક્ષક દિનની ઉજવણીને જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ યાત્રાને અર્થપૂર્ણ બનાવી છે. Now I request Mr. R.K. Sharma, Principal of Tata Gandhi Public School, to share his valuable thoughts on this special occasion. Good evening, everyone. Today we gathered here to celebrate a day which is dedicated to our respected teachers. This evening is special for the teachers. Teachers, they sow the seed that grow forever, gives fruits forever. This is the role of the teacher in our society. Today, this evening is special when we are going to felicitate number of teachers for their glorious services for our institutions. And this dedication, sincerity, hard work, this has given the special name to all these three institutions, not only in our district, but at state and national level. Whatever we are achieving, that is only due to hard work of these teachers. So we salute them for their services. It gives me great pleasure to warmly welcome our esteemed chief guest, Mr. Rino Raj, Vice President Manufacturing and Site Head TCL, along with all respected executives from Tata Chemicals Limited. Your gracious presence truly inspire us to aim higher and strive for excellence. A special welcome to our teachers, the guiding lights of our institution, and to your wonderful families whose silent support makes dedication possible. Today we celebrate your passion, persistence, and the invaluable role you play in shaping your young minds
You don't just teach, you inspire, nurture, and create future leaders. This is the role of teachers. We celebrate every year on this auspicious day, birth anniversary of former President Dr. Sarvepalli Radhakrishnan. Before I conclude, this day is also special and memorable for all of us. My colleague Mr. Nirav Joshi, who is completing a glorious service of more than 20 years. He is completing his tenure on 31st October, who is retiring on 31st October. Sir, your leadership, wisdom and dedication have left an indelible mark on our education fraternity. On behalf of everyone, I wish you good health, happiness, success in new chapter, and definitely all these institutions, they will miss the Mr. Nirav Joshi and his joyful nature, and definitely we also learned many things from Mr. Joshi, because when I joined this institution in 2016, so my guiding source was Mr. Nirav Joshi. Until date, on every step, we get the guidance from Mr. Joshi. Once again, my sincere thanks to Mr. Rino Raj, the entire TCL leadership for their support, and to my dear teachers. You are the true strength of our institutions, and in future we hope and we expect and we having this determination that you will do your best and give your best to prepare the young leaders for our future country. Thank you, all of you. Thank you, sir. Thank you for your valuable thoughts. ત્યારબાદ હું મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘના પ્રિન્સિપાલ શ્રીમતી યોગિતા શર્માને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ તેઓનું મંતવ્ય રજૂ કરે. નમસ્કાર, ગુડ ઇવનિંગ. આપણા માનનીય મુખ્ય મહેમાન શ્રી રેનોરાજ, વીપી મેન્યુફેક્ચરિંગ અને સાઇટ હેડ TCL ટાટા, TCL લિમિટેડ પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ્સ, શ્રી નૂતન બાલ શિક્ષણ સંઘના માનનીય ટ્રસ્ટ સભ્યો, મારા પ્રિય શિક્ષકો અને તેમના પરિવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મને બરોબર સન્માનની લાગણી થાય છે. આજે તમારી ઉમદા હાજરીથી અમે ખૂબ પ્રફુલ્લિત છીએ. આજના સુઅવસરે હું દરેક શિક્ષકો તરફથી ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, અમને સાવધ રાખજો. બાળકોને જે લાંબો માર્ગ કાપવાનો છે તેને ખ્યાલમાં રાખીને અમે તેનું આજનું ખોટું પગલું જોઈ શકીએ એ માટે અમોને સહાય કરજે. પ્રભુ, એની ધીમી ગતિ માટે ધીરજ રાખવા જેટલી ઉદારતા અમોને આપજે. એની ઉંમરના નાના નાના તોફાનો સામે ક્યારે હસી લઈએ અને તેને જેનો ભય લાગે છે ને, જેના પર તે કાબૂ મેળવી શકતો નથી, તેવા આવેગો સામે ક્યારે સંરક્ષક બનીને દૃઢતાથી કામ લઈએ તે જાણવા જેટલું દાપણ તું અમોને આપજે. તેના ગુસ્સાભર્યા શબ્દોનો કોલાહલ ભેદીને કે તેના ગુમસુમ મૌનની ખાઈ ઓળંગીને તેના હૃદયના વ્યથા સાંભળવામાં અમોને સહાય કરજે. હે પરમાત્મા, અમોને એ ઔદાર્ય આપજે જેથી અમારી વચ્ચેની ખાઈ અમે ખૂબભરી સમજદારી વડે પૂરી કરી શકીએ. અસ્તુ. આભાર.
ધન્યવાદ માનનીય પ્રિન્સિપાલ શ્રી. આપના વિચારોમાં શિક્ષણની સાચી ભાવના અને શિક્ષકના યોગદાનની જીવંત છબી દેખાઈ આવે છે. કોઈ પણ શિક્ષક માટે 25 વર્ષની સફર માત્ર સંખ્યા નથી, એ વર્ષોના સમર્પણ, ત્યાગ અને પ્રેરણાની ગાથા છે. તો હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના શિક્ષક શ્રી જયશ્રી પટેલને, જેઓને આ શાળામાં 25 વર્ષ પૂર્ણ થયા છે, અને તેઓને સન્માનિત કરવા હું મિસિસ અલકા પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. એસી ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં શિસ્ત અને દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો, હિન્દી સાહિત્ય દ્વારા સંવેદના અને અભિવ્યક્તિનો માર્ગ બતાવ્યો અને સંસ્કૃત શ્લોકો દ્વારા જીવનના મૂલ્યોને ઉજાગર કર્યા. તેઓના સેવાકાળના 25 વર્ષ પૂરા થવાથી સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું વિનંતી કરીશ કે મિસ જયશ્રી પટેલ પોતાના અમૂલ્ય વિચારો અને 25 વર્ષના સંસ્મરણોથી અમને સમૃદ્ધ કરે. નમસ્કાર. આજના અમારા સન્માન કાર્યક્રમમાં હું શ્રી દ્વારકાધીશ તથા ટાટા કેમિકલ્સ લિમિટેડના તમામ આમંત્રિત સાહેબશ્રીઓ તથા સંસ્થાના શ્રી પ્રિન્સિપલ સર નીરવ સર જોશી અને શ્રી માલા મેડમ અન્યનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મારા સ્ટાફ મેમ્બર્સના ભાઈઓ અને મારી સ્ટાફ મેમ્બર્સની અન્ય બહેનો સાથે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું સન્માન 25 વર્ષે અહીં થયું એ દરમિયાન હું દરેકની આભારી છું. ધન્યવાદ. કર્મણીય વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન અસ્તુ. ધન્યવાદ શિક્ષક શ્રી જયશ્રી પટેલ. આજે અમે ગૌરવ અનુભવીએ છીએ કે મીઠાપુર હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી મિસ્ટર હરદાસ બી તોરિયાને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી મિસ્ટર હરદાસ બી તોરિયાને કે જેઓને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલ છે, અને તેઓને સન્માનિત કરવા હું ડૉક્ટર ભટનાગરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. એ એનસીસી આર્મી વિંગના સેકન્ડ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં શિસ્ત, દેશપ્રેમ અને નેતૃત્વના ગુણો જગાવ્યા. સંસ્કૃત શિક્ષણ દ્વારા જીવન મૂલ્યો અને જ્ઞાનની દિશા આપી, તેમજ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે પણ સક્રિય ભાગીદારી આપી. શિક્ષણ ક્ષેત્રે તેમની અનોખી સિદ્ધિઓ અમારા માટે ગૌરવની વાત છે. સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્યંત ગૌરવની ક્ષણે હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતાના અનુભવો આપણી સાથે વહેંચે, જેથી આપણે તેમના સફરથી પ્રેરણા લઈ શકીએ. નૃત્યશ્રી રીનોરાજ સર તથા નીરવ સર, આર કે શર્મા સર, યોગિતા મેમ, માલા મેમ તથા મંચસ્થ મહેમાનો તથા એમએચએસ શાળા પરિવાર, મીઠાપુર શાળા પરિવાર, નૂતન બાલ મંદિર શાળા પરિવાર તથા આમંત્રિત મહેમાનો. આજે સોશિયલ મીડિયાના જમાનામાં 25 સપ્ટેમ્બર વિશે જેટલું બોલો એટલું ઓછું છે. છતાં પણ જીવનમાં હું મારા શ્રેષ્ઠ અનુભવ
જે મને પ્રાઇમરીમાંથી જે મળ્યા છે આજે હું તમારી આગળ રજૂ કરીશ. આજે તો મને આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જે મળ્યો છે એના માટે મને ખૂબ ગૌરવની લાગણી થાય છે. આજે 5મી સપ્ટેમ્બર, ઓનમ અને ઈદ જેવા પવિત્ર દિવસે મને જે આ એવોર્ડ મળે છે એના માટે મારી ખુશીનો કોઈ પાર જ નથી. આ ખુશી મારા જીવન માટે મારા જીવનના એક ફ્લોર મિલના પથ્થર સમાન રહેશે કે હું આ ક્ષણને ક્યારેય નહીં ભૂલી શકું. આજે 5મી સપ્ટેમ્બર વિશે બધું બોલું, એ બધું બોલવા કરતાં હું મારા જીવનના મારા પ્રાઇમરી ટીચર જે સીડા નાથા ઇબ્રાહિમ, જે વંથલી તાલુકો, જુનાગઢ જિલ્લો અને કુંબડી ગામની અંદર સામાન્ય એક ખૂબ જ નાના ગામમાં રહેતા અને મારા બાજુના ગામમાં એ નોકરી કરતા અને મારા ગામમાં ખૂબ સારા એવા જ્ઞાનના બીજ રોપ્યા. ધીમે 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 હું આગળ ભણતો ગયો. 1 થી 7 ધોરણ સુધીનું મારો તમામ શિક્ષણનો ખર્ચ એણે આપ્યો. આગળ હું સેકન્ડરી સ્કૂલમાં ગયો. સેકન્ડરી સ્કૂલ નાગદેવતા વિદ્યા મંદિર માણેકવાડા, ત્યાં મને એક મારા સેકન્ડરી શિક્ષક નરેન્દ્રસિંહ ગગુભા ચુડાસમા, જે જુનાગઢની અંદર જોશીપરામાં રહે છે, અને એણે મને મારા જે પ્રાઇમરીના ટીચરના બીજને એવા અંકુરિત કર્યા, એવા એમાં મને જ્ઞાનના સંદેશા આપ્યા. મારું સેકન્ડરી શિક્ષણ ખૂબ સારી રીતે પૂરું થયું. આગળ હું 11-12માં આવ્યો. 11-12માં જ્યારે હું આવ્યો ત્યારે પોરબંદરના લોકસભાના સાંસદ ગોરધન જાવિયા, જે મારા ક્લાસ ટીચર હતા, મારું ગુજરાતી લેતા, એણે મારો 11-12નો તમામ ખર્ચ ભણવાનો એણે આપ્યો. એ શિક્ષકને હું આજે ક્યારેય ભૂલી નથી શકતો. ધીમે ધીમે મારું 11-12 પૂરું થયું. આગળ હું કોલેજ લાઈફમાં આવ્યો. કોલેજ લાઈફની અંદર નગર પંચાયત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદની અંદર મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાં હું સ્ટુડન્ટ એડેડ ફંડ ફીની અંદર મારા પૂરા ગ્રેજ્યુએશનનો ખર્ચ યજ્ઞેશ ઠાકોર, જે માંગરોળ તિરુપતિ સ્કૂલના ટ્રસ્ટી હતા, હમણાં ઓલ્ડ ટીચરની વેકેન્સીમાં મને ત્યાં શ્રેષ્ઠ શિક્ષક, મને ત્યાં એક સારા શિક્ષક તરીકે મને અનુભવી આધારે મળતું હતું, છતાં પણ એક ક્ષણ મેં જવાનો વિચાર કર્યો. પણ મારા મમ્મીનો ખૂબ આગ્રહ હતો કે ના દીકરા, ટાટા કેમિકલ જોડીશ તો તું દુઃખી થઈશ. તો એ મેં સ્વીકાર્યું નહીં અને હું આજે અહીંયા રહ્યો અને મને આ 5મી સપ્ટેમ્બર જે આ એવોર્ડ મળ્યો એનો હું સમગ્ર શ્રેય મારી માતાને આપું છું. આગળ જતાં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું, અનુસ્નાતકમાં આવ્યો. અનુસ્નાતકની અંદર વલ્લભ વિદ્યાનગર, જ્યાં એડમિશન માટે ખૂબ મને મુશ્કેલી પડતી હતી, ત્યાં પણ મારા એક મસીહા મળી ગયા, જેનું નામ હતું મફતભાઈ વામાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ, જેણે મારા અનુસ્નાતકનો તમામ ખર્ચો એણે પૂર્ણ કર્યો. બાદ હું બીએડમાં ગયો. બીએડ મેં મારા ખર્ચે પૂરું કર્યું. સાથે સાથે 2002ની અંદર મીઠાપુર હાઈસ્કૂલ મેં જોઈન્ટ કરી. મને આવ્યો ત્યારે ખૂબ નાના ઘરમાંથી આવતો, મને એમ લાગતું હતું કે હું અહીંયા સેટ થઈશ કે નહીં, મારું શું થશે. પરંતુ એક મનમાં મક્કમ હતો કે ભાઈ આપણે શિક્ષક બનવું છે. શિક્ષક હંમેશા વડાપ્રધાન બનાવે છે અને શિક્ષક વડાપ્રધાન બને પણ છે. શિક્ષક રાષ્ટ્રપતિ બને છે અને બનાવે છે. તો એ નિર્ણયને મેં ધ્યાનમાં રાખી મેં મારી જર્ની આગળ સ્ટાર્ટ કરી. ધીમે ધીમે મારા જીવનના અહીંયા 24 વર્ષ મેં પૂરા કર્યા. સાથે સાથે ધીમે ધીમે જૂના શિક્ષકો જે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મેળવતા હતા, તો મને એમ થયું કે હું આમાં કંઈક મહેનત કરું, પરંતુ જતો રહેતો પણ જવા દો, નથી કરવું. છતાં પણ મારે એક ગાંધીનગરમાં મિત્ર હતા, જે સાધુભાઈ ગમારા, જે હેન્ડીકેપ સ્કૂલની અંદર ખૂબ સારી મહેનત કરતા હતા, તો મને એનામાંથી પ્રેરણા મળી. ત્યાર પછી બળદેવ પરી, ઝવેર પરી, જે મારા એમએડના ખાસ મિત્ર હતા, એણે મને પુશઅપ કર્યો. ત્યાર પછી આપણી સ્કૂલના દેવાત કરંગિયા, જેને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો, ત્યાર પછી મને થોડી વધારે હિંમત આવી કે ના ના, કંઈ અશક્ય નથી, શિક્ષક ધારે કરી શકે. મને મારા એવોર્ડથી એટલો વિશ્વાસ હતો કે ભાઈ એવોર્ડ 100% મળશે, પરંતુ મારે એના માટે કંઈક મહેનત કરવી છે. તો
મને આ એવોર્ડ માટે મારા પર જે વિશ્વાસ મૂક્યો સમાજે, ટ્રસ્ટે, શાળા પરિવારે તેમજ વિદ્યાર્થીઓની લાગણી મળી, કુટુંબનો સાથ સહકાર મળ્યો, આ બધાને કારણે આજે હું મારા એવોર્ડમાં કામયાબ બન્યો. આજે પણ હું છેલ્લે એક પ્રોમિસ આપું છું કે નેક્સ્ટ લેવલ પર હું ખૂબ સારી મહેનત કરીશ, ખૂબ પ્રમાણિકતાથી હું શ્રેષ્ઠ શિક્ષક આગળ રાજ્યમાં જવા માગું છું અને ભગવાન દ્વારકાધીશની ઈચ્છાથી એ મારું પૂર્ણ સ્વપ્ન થાય એ જ પ્રાર્થના. જય હિન્દ. Thank you very much. It's indeed a proud moment for Mithapur High School that our respected teacher, Mr. Devayat Karangia, who has been honored with the Best Teacher Award at district level in the year 2022 and now has achieved even a greater milestone by receiving the Best Teacher Award at state level. Truly, this is a recognition of his dedication and commitment to education. We extend our heartfelt congratulations to him, though he is not with us today, as he has gone to receive this prestigious award at Gandhinagar. We feel extremely proud of his achievement. And now, on this day, we also take a moment to honor our dear colleagues who are retiring this year. You have spent decades shaping life, building futures, nurturing values. Though your service in the classroom may end, the lessons you have taught will continue to live on in minds of countless students. On behalf of entire staff and management, I express our deepest gratitude for your years of selfless service. Now I would like to take a special moment to honor our teachers who have not only dedicated many years of service but are also bidding farewell to us this year. First, I request Mrs. Nika Soni to kindly come on the stage. May I invite our guest, Mrs. Rita Vayani, and all the principals and all the dignitaries to present a memento as a small token of love and gratitude for the years of service and dedication. Ms. Nika Soni joined in the year 2002 as a PRT, Gujarati and Hindi in Mithapur High School. Her service was switched over to Tata Camp DAV Public School in the year 2010. She is completing 23 years of her meritorious service and is retiring on 30th April 2026. Thank you, Maya. We would be grateful if you could share a few words with us. जय द्वारकाधीश. टाटा कंपनी के हेड मिस्टर दीनोराज सर तथा कंपनी के वरिष्ठ अधिकारीगण, डीएवी स्कूल के प्रिंसिपल, एमएचएस स्कूल के बौद्ध प्रिंसिपल, कुमार मंदिर के प्रिंसिपल, हमारे सारे शिक्षकगण तथा परिवार के सभी सदस्यों को मेरा प्यार भरा नमस्कार. इस संस्था में मुझे काम करते हुए कुछ महीनों में 24 साल हो जाएंगे. जब रिटायरमेंट की बात आती है तब वो पहला दिन भी मुझे याद आ जाता है कि इस प्रोफेशन में मुझे जो काम करने का मौका मिला था, नया वातावरण, नया सहकर्मचारी, नए नियम को अपनाकर इस मंजिल में मुझे आगे बढ़ना था. हमने 5 साल गुजराती मीडियम में काम किया था, फिर मुझे इंग्लिश मीडियम में काम करने का मौका मिला, फिर डीएवी सीबीएसई बोर्ड आया. बहुत कुछ सीखा है हमने यहाँ ऑफलाइन ऑनलाइन सीबीएसई ट्रेनिंग, सेमिनार्स, अन्य गतिविधियाँ तथा कोरोना काल का ऑनलाइन एजुकेशन बहुत ही चैलेंजपूर्ण रहा. मुझे खुशी है कि यह सब मौका मुझे इस प्रोफेशन में मिला है. हमारा प्रोफेशन वही है जो सारे प्रोफेशन को अपनी मंजिल की तरफ ले जाता है. मैं अपने स्कूल टाटा कंपनी मैनेजमेंट, हमारे प्रिंसिपल, तीनों लेवल के हमारे सुपरवाइजर्स, हमारे स्टाफ के सारे टीचर्स, नॉन टीचिंग स्टाफ, सभी को मैं दिल से धन्यवाद कहूँगी
मुझे इस सफ़र में हमेशा साथ सहकार देने के लिए। आज इस सुनहरे पल में मेरे जीवन के अहम व्यक्ति जो मेरे लाइफ पार्टनर बने हैं, दीपू चौकसी को भी मैं दिल से धन्यवाद कहूँगी। उन्होंने मेरी अधूरी पढ़ाई से लेकर करियर बना दिया। पारिवारिक जिम्मेदारियां और कार्यक्षेत्र की जिम्मेदारियों का संतुलन बनाए रखने में हमेशा साथ सहकार दिया हुआ है। अंत में ईमानदारी और निष्ठा के साथ हम जाते थे क्लासरूम में। चौक डस्टर और ब्लैक बोर्ड विद्यार्थियों से नाता रहा अनोखा। गुजर गया जिंदगी का प्यारा सा ये सफर, फिर एक नई राह पर चलना अभी बाकी है। बीत गई अच्छी बुरी यादों के साथ सेवा काल की ये अवधि। पाई है हमने सबसे बड़ी उपलब्धि सेवा निवृत्ति की। फिर से परिवार के साथ एक नई शुरुआत बाकी है। हर पल दिया अपनों को चुरा के अपने पलों से, फिर भी खुद को जानना अभी बाकी है। जीवन के इस नए पड़ाव पर हर दिन खुशियों का ये त्योहार। अपने अनुभवों की डायरी से सजी रहे हमेशा हमारी मुस्कान। धन्यवाद। Thank you, ma'am. Thank you. જ્યારે એક શિક્ષક પોતાના જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાર્થીઓને ઘડવામાં વિતાવે છે અને પોતાની ફરજ પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થાય છે, ત્યારે તે ક્ષણ માત્ર એક વ્યક્તિનો જ નહીં પરંતુ સમગ્ર સંસ્થાનું ગૌરવ બને છે. આ તબક્કે તેઓનું સન્માન કરવાનું કેવી રીતે ભૂલાય? તેમના દ્વારા ઘણા વિદ્યાર્થીઓ આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળ છે. આ જ તેમના માટે સાચા એવોર્ડ છે. હવે હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના શિક્ષક શ્રી મિસિસ મીના કાનાણીને, તેમજ તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવા હું મિસિસ પૂર્વી સોઢાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. મિસિસ મીના કાનાણી કે જેઓ 15મી જુલાઈ 1993થી મીઠાપુર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને કુલ 32 વર્ષની લાંબી સેવા આપી 31 ઓક્ટોબર 2025ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમણે સંસ્કૃતના શ્લોકોમાં છુપાયેલ જીવન સૂત્રો સરળ ભાષામાં સમજાવ્યા અને હિન્દી સાહિત્યના કાવ્યો દ્વારા માનવીય સંવેદનાઓને જાગૃત કરી. તેઓ ફરજમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, પરંતુ તેમના દ્વારા ઘડાયેલા હજારો વિદ્યાર્થીઓ અને તેમનું યોગદાન હંમેશા વિસ્મરણીય રહેશે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. હું વિનંતી કરીશ કે શિક્ષક શ્રી મીના કાનાણી પોતાના વિચારો રજૂ કરી આ ક્ષણને યાદગાર બનાવે. નમસ્કાર. બોલો તો ખરા કે ભૂખ લાગી છે? નમસ્કાર. A very good evening to one and all. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસે દરેકને મારા હેપી ટીચર્સ ડે. આજના આ સન્માન માટે સૌ પ્રથમ થેન્ક્સ ટુ લોર્ડ દ્વારકાધીશ એન્ડ માય પેરેન્ટ્સ અને ટાટા કેમિકલ્સ લિમિટેડના તમામ સાહેબશ્રીઓ તથા સ્પેશિયલ થેન્ક્સ ટુ કામત સર અને રજનીભાઈ. મીઠાપુર હાઈસ્કૂલના મારા તમામ સ્ટાફના ભાઈઓ બહેનો, એડમિન વિભાગ ભાઈઓ બહેનો કે જેમના સહકાર અને શુભેચ્છાથી હું આજે મારા આ નિવૃત્તિ સમય પૂરી કરી શકી. અને હાલના અમારા સહાયક ભાઈઓ અલીભાઈ, અશોકભાઈ, બીજા બધા જ ભાઈઓ બહેનો અને જે પહેલાં રિટાયર્ડ થઈ ગયા પુષ્પાબેન, નલિનીબેન અને હિંમતભાઈને તો કેમ જ ભૂલાય કે જે મોટી ઉચેરા માનવી હતી. અને હા, ખાસ આભાર તો મારી ઓલવેઝ સ્ટનિંગ અમેઝિંગ બચ્ચા પાર્ટી કે જેના કારણે મને આટલું મોટું સન્માન મળ્યું અને શિક્ષકનું બિરુદ મળ્યું. બધાના નામ લેવાના તો શક્ય નથી, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા એફબીમાં મારી સાથે જોડાયેલા છે. એમના માટે એટલું કહીશ
કે ગગનચુંબી સફળતા મેળવી ગમતાનો ગુલાલ કરી ખૂબ ખૂબ નામ રોશન કરો. આ સાથે મીઠાપુર જેન્ટ્સ ક્લબ, મીઠાપુર લેડીઝ ક્લબ, મીઠાપુર ટોય લાઇબ્રેરી, મીઠાપુર TCSRD ટીમ અને પ્રકૃતિ પરિવાર એનો પણ સ્પેશિયલ થેન્ક્સ. અને મીઠાપુર હોસ્પિટલ કે જ્યારે વિજયનું એક્સિડન્ટ થયું ત્યારે ખાસ કરી અને ડૉક્ટર મેવાડા સાહેબ જે હાલ અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે, અને દીપુભાઈને તો કેમ જ ભૂલાવી, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા નિવૃત્તિ સમયને લાઈફ ટાઈમ મેમરી બનાવનારા અમારા નવા પ્રિન્સિપલ શ્રી માલા મેડમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે હંમેશ માટે અમારી યાદી સ્કૂલમાં મૂકી દીધી. સાથે નીરવ સરને પણ થેન્ક્સ. ફરીથી બધાના ખૂબ ખૂબ આભાર સાથે એટલું કહીશ કે ઉંમરના ઓવારેથી એટલું કહીશ કે જીવવાની પડી છે મજા, એવું અનુભવના આધારે કહું છું. ખૂબ દીધું છે ઉપરવાળાએ, પડી છે મોજ એના સરવાળે કહું છું. સૌ સપના સાકાર ન પણ થાય, પણ જે થયા એના સથવારે કહું છું. ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું, અભાવો સૌ પ્રભાવે મૂકી ખડખડાટ હાસ્ય સાથે કહું છું. મનમાં ભરીને નહીં, મન ભરીને જીવજો. અને જીવ્યા એટલું જીવાના તો નથી જ, તો ખુશ નસીબ છું કે મને મારી મીઠાપુર હાઈસ્કૂલ મળી. આ જ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આ સ્કૂલમાં મેં નિવૃત્તિ પણ પૂરી કરીશ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સો મેની થેન્ક્સ ટુ માય 2 pillars ઓફ માય લાઈફ, બોલુ અને વિજય, કે જેણે મને સહન કરી. હેવ એ ગુડ ટાઈમ અહેડ સાથે અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ, જબરદસ્ત રહીએ. અને ટૂંક સમયમાં હું મારું YouTube ચેનલ શરૂ કરવા જઈ રહી છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર શિક્ષક શ્રી મીના ગાનાણી. તમારા શબ્દોએ અમને એનર્જેટિક બનાવી દીધા છે. ખૂબ ખૂબ આભાર. Now I invite Mrs. Geeta Goswami on the stage for the memento presentation. Ms. Geeta Goswami.